છોટાઉદેપુર ખાતે આજે ઇસ્લામિક કબ્રસ્તાન ખાતે નગરના મુસ્લિમો દ્વારા ઈદની ભવ્ય ઉજવણી કરાઈ ત્યારે ઈદની શુભકામના પાઠવવા ભાજપ તેમજ કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો પણ પહોંચ્યા। રમજાન મહિનો પૂરો થતા આજ રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર નગરના ઇસ્લામી કબ્રસ્તાન ખાતે નગરના મુસ્લિમો દ્વારા ઈદની નમાઝ પઢીને એકબીજાને ગળી મળીને ઈદની શુભકામનાઓ આપવામાં આવી હતી। ત્યારે રાજકીય નેતાઓ પણ આગામી લોકસભાની ચૂંટણીને લઈને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવવા કબ્રસ્તાન પહોંચ્યા હતા। છોટાઉદેપુરના ઇસ્લામી કબ્રસ્તાન ખાતે મુસ્લિમ બિરાદરો ઈદની ઉજવણી કરતા હતા ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ અન્ય આગેવાનો તથા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા તેમજ અન્ય આગેવાનો પહોંચ્યા હતા। બંને ઉમેદવારો તેમજ ધારાસભ્યે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી।